જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક. સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક. જેવું ઢાબા પર કે રેસ્ટોરન્ટ પર મળે છે તેવું જ શાક આજે આપણે ઘરે બનાવવાનું છે. તો આપણે શરૂ કરીએ લીલા ચણાનું શાક બનાવવાનું. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બનીને તૈયાર થયું છે. તો આવું જ શાક આપણે બનાવવાનું શરૂ કરીએ. અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો મેં અહીંયા ચણા ફોલીને દાણા જે છે તે લઈ લીધા છે અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ છે કે તમારે બટેટા નાખવાનો છે, આલુ એક નાખવાનું છે. મારી પાસે નાની નાની સાઈઝ છે એટલે મેં 2 લીધેલા છે. બટેટા નાખવાથી તમારું શાક સરસ બને છે ગ્રેવીવાળું. તો હવે આપણે આને બોઇલ કરી લઈએ, બાફવા મૂકી દઈએ પાણી નાખીને. અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. આપણે ઢાંકણ ઢાંકીને આને આપણે બાફી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા ચણા છે બફાઈ ગયા છે. ચેક કરી લઈએ. તો સરસ રીતે આપણા ચણા છે એ બફાઈ ગયા છે. હવે આપણે આને વઘાર કરી લઈએ. અહીંયા ચણા તૈયાર છે અને જે મેં બટેટા લીધા છે તેને પણ મેં મેશ કરી લીધા છે અને લીલી ડુંગળી અને ટામેટાં પણ મેં સુધારીને તૈયાર કરી લીધા છે. હવે એક બર્તન લઈ લીધું છે, તેમાં 3 મોટી ચમચી જેટલું આપણે તેલ લઈ લઈએ. આપણું તેલ આવી ગયું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. સારી રીતના સતળાઈ જાય તે પછી આપણે તેમાં મીઠો લીમડો એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર નાખશું. એક મોટી ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. સારી રીતના મસાલા પાકી જાય તે પછી આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. ટામેટાં એડ કરી દીધા છે. હવે સારી રીતના એને સતળી લઈએ. હવે એમાં 1 ચમચી જેટલું આપણે મીઠું નાખશું. બહુ મીઠું નથી નાખવાનું કેમ કે આપણે બોઇલ કર્યા છે ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. હવે લીલી ડુંગળી સુધારેલ છે તે આપણે એડ કરી લઈએ. જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે તેની જગ્યાએ સૂકી ડુંગળી પણ લઈ શકો છો. પણ લીલી ડુંગળી નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે સારી રીતના આપણે આને પાકવા દઈએ. આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને સરસ રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે થોડુંક શાક ગ્રેવીવાળું કરવા માટે આપણે તેમાં અડધું બાઉલ જેટલું આપણે પાણી એડ કરીશું. આપણું પાણી છે તે સરસ રીતે પાકી ગયું છે. હવે તેમાં આપણે બોઇલ કરેલા જે બટેટા છે તે એડ કરી દઈશું. મેશ કરી લેવાના છે ને હવે સારી રીતના તેને મિક્સ કરી લઈએ ગ્રેવીમાં. હજી થોડુંક પાણી નાખી, થોડુંક 1 ચમચી જેટલું, જેથી ગ્રેવી સરસ બની જાય આપણી. હવે આપણી ગ્રેવી સરસ બનીને તૈયાર છે. હવે આપણે તેમાં જે ચણા બોઇલ કરેલ છે તે એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ સારી રીતના. તો આપણું લીલા ચણાનું શાક બનીને એકદમ તૈયાર છે.
હવે આપણે સર્વ કરી લઈએ એક બાઉલમાં. Thank you for my watching video.